નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ખેતી કરીએ છીએ તો ખેતીમાં સૌથી અગત્યની બાબતો છે અને પાયાના પરિબળો કહેવાય ને, એમાં તો જંતુનાશક દવા, બિયારણ અને ખાતર. આપણે કોઈ પણ ખેતી કરતા હોય, સારું બિયારણ હોય તો ચોક્કસ આપણને વધારે ઉત્પાદન મળશે. એના પછી પોષણની વાત હોય તો પોષણ માટે સારું ખાતર આપણા માટે ખૂબ જરૂરી છે. અને એના પછી જ્યારે પાક ઊભો થાય ત્યારે ઘણી તકલીફ પડતી હતી, એ વખતે આપણે જંતુનાશક દવાની જરૂર પડતી હોય છે. તો મિત્રો, આ જે 3 પરિબળો છે ને એ ખૂબ અગત્યના છે આપણી ખેતી માટે. અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો આપણે આ ત્રણેય જે પરિબળો છે, જે જંતુનાશક દવા, ખાતર અને બિયારણ, એની ખરીદી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર ખેડૂતો ઉતાવળમાં જતા હોય છે અને ગમે તે વસ્તુ લઈને આવી જાય અને પછી કે આમાં આ ના મજા આવી, આ ના આવી. એના કરતાં પહેલાં જ પૂરા આવે પહેલાં આપણે પાડ બાંધીએ તો ચોક્કસ સારું પરિણામ મળશે. તો મિત્રો, આજનો આપણો વિષય છે કૃષિ ઇનપુટ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. ઇનપુટ એટલે કે બિયારણ, ખાતર અને દવા. બિયારણ, ખાતર અને દવાને લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-285-3814 અને 079-285-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરજો. હવે આ કૃષિ ઇનપુટ શું છે, એટલે કે બિયારણ, ખાતર, દવા, એ કેવી રીતે કામગીરી કરે છે આપણા ખેતરમાં અને એની ખરીદી વખતે આપણા રાજ્યમાં શું શું કાયદાઓ છે, એ તમામ માહિતી આપવા માટે આજે આપણે સ્ટુડિયોમાં 2 મહાનુભાવ પધાર્યા છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે શ્રી જે.બી. ઉપાધ્યાય સાહેબ, જેઓ સંયુક્ત ખેતી નિયામક તરીકે મહેસાણા ખાતે ફરજ બજાવે છે. અને એમની બાજુમાં છે શ્રી પી.બી. ખિસ્તરે સાહેબ, જેઓ નાયબ ખેતી નિયામક વિસ્તરણ તરીકે હિંમતનગર એટલે સાબરકાંઠામાં ફરજ બજાવે છે, જે આપણને કૃષિ ઇનપુટ શું એટલે કે બિયારણ, ખાતર, દવાના કાયદાઓ શું છે, ખરીદી વખતે શું ધ્યાનમાં રાખવું, આ બધી બાબતોની ચર્ચા કરશે. અમારી ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે, આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ઉપાધ્યાય સાહેબ. નમસ્કાર. ખિસ્તરે સાહેબ, નમસ્કાર. પહેલો પ્રશ્ન એ થાય કે આ જે બિયારણ, ખાતર અને દવા છે એની ગુણવત્તા નિયંત્રણ માટે આપણા રાજ્યમાં કોઈ કાયદા અમલમાં છે? રમેશભાઈ, આ પ્રોગ્રામની સૌ પ્રથમ વાત કરું તો રવિ સિઝન આપણી ચાલુ થઈ રહી છે અને ખેડૂતો જે છે હવે ઓક્ટોબર, નવેમ્બરની અંદર રવિની ખરીદીની શરૂઆત કરી રહ્યા છે. તો આ પ્રોગ્રામ એટલા માટે બહુ અગત્યનો છે કે જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે એના શું કાયદાઓ છે અને એની માહિતી આપણી પાસે હોય તો આપણે સાચી અને સારી રીતે વસ્તુ લાવી શકીએ અને આપણું ઉત્પાદન છે એ આપણે જે આપણો ટાર્ગેટ છે ઉત્પાદન ડબલ કરવાનો, એ આપણે ચોક્કસપણે એચીવ કરી શકીએ. તો આપનો જે પહેલો પ્રશ્ન છે કે આપણે કાયદાઓ કયા કયા છે, તો આપણા મેઇન 3 ઇનપુટ્સ છે. એક તો બિયારણ, દવા અને ખાતર. તો ખાતરની બાબતની વાત કરીએ તો ખાતરના ગુણવત્તાની બાબતે આપણી ભારત સરકાર દ્વારા આ 3 કાયદાઓ જે છે ભારત સરકાર દ્વારા પહેલાં કરેલા છે. સ્ટેટ ગવર્મેન્ટના કાયદાઓ નથી, 3 છે સેન્ટ્રલ ગવર્મેન્ટના કાયદાઓ છે. ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર એટલે ખાતરનો કાયદો છે, ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર 1985, અને જે છે એ એસેન્શિયલ કોમોડિટી એક્ટના અંડરમાં આ કાયદાનું પેલું થયેલું છે. ત્યારબાદ બિયારણની વાત કરીએ તો બિયારણની અંદર બિયારણ અધિનિયમ 1966 એ છે, અને પછી બિયારણ અધિનિયમ, પછી સીડ કંટ્રોલ ઓર્ડર છે, અને ત્રીજો કાયદો જે છે એ બિયારણ નિયમો. એ આ 3 કાયદાઓ બિયારણને સંબંધિત છે. અને દવાની વાત કરીએ તો ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968 છે અને ઇન્સેક્ટિસાઇડ રૂલ્સ 1971. એ રીતના આ રીતના કાયદાઓ જે છે, 83નો કાયદો છે. એમ આ રીતે દવા, ખાતર અને બિયારણના અલગ અલગ કાયદાઓ જે છે એ ભારત સરકાર દ્વારા નિર્માણ કરેલા છે. સરસ. ઉપાધ્યાય સાહેબ, અત્યારે દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે. જી. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે બિયારણ ખરીદતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ? સરસ પ્રશ્ન. દેવજીભાઈ, આપનો જે પ્રશ્ન છે એ જ આખો 1 કલાકનો આપણો આ પ્રોગ્રામ છે કે આપણે શું કાળજી રાખવી જોઈએ. તેમ છતાં પણ આપનો પ્રશ્ન છે તો હું જણાવી દઉં. તો પહેલાં એક તો જાતની પસંદગી ખૂબ અગત્યની છે કે મારે દાખલા તરીકે હવે ઘઉં વાવવાનો આવશે, શિયાળામાં ઘઉં વાવવા છે તો સરકારમાંથી અથવા યુનિવર્સિટી દ્વારા નવી કઈ જાતો આપણને અવેલેબલ છે. દાખલા તરીકે ઘઉંની વાત કરું તો આપણે 451 નવી જાત બહાર પાડી છે, તો એની આપણી પાસે માહિતી હોવી જોઈએ. ન હોય તો આપણે બાજુમાં જે યુનિવર્સિટીના કેન્દ્રો છે ત્યાં જઈ અને આપણે માહિતી મેળવીએ, અને પછી એ સારી, કારણ કે જો જાત સારામાં સારી હશે કોઈ પણ, તો તમારું લગભગ 30% કામ પૂરું. સારું ઉત્પાદન અને રોગ પ્રતિકારક ઉત્પાદન મેળવવા માટે સારી જાત અગત્યની છે. સારી જાત પહેલાં ઓળખી કાઢો, ત્યારબાદ પછી કઈ જગ્યાએ અવેલેબલ થશે, કયા ડીલર છે, કયા ડિસ્ટ્રીબ્યુટર,
અને રિલાયબલ સોર્સ છે કે નહીં એ અગત્યનું છે. તો આપણે ગવર્મેન્ટની વાત કરીએ, સરકારના જે રિલાયબલ સોર્સિસ છે, તો એક તો બીજ નિગમના બિયારણો છે જે પ્રમાણિત હોય છે અને સારામાં સારા હોય છે. ગુજકો માસોલ જેવી સંસ્થાઓ સહકારી અને સરકારી છે, NSC છે. તો આ જગ્યાએથી જો આપણને બિયારણ ઉપલબ્ધ થતું હોય તો સર્વપ્રથમ આપણે ખરીદવું જોઈએ. ત્યારબાદ સારા ડીલરો જેની પાસે લાયસન્સ સરકાર દ્વારા આપેલા છે એવા લાયસન્સવાળા ડીલરો પાસેથી જ ખરીદી કરવી. કોઈ એમનેમ કોઈ પહેલાં પરથી આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. અને બિયારણ જ્યારે ખરીદીએ ત્યારે એનું લેબલિંગ જે છે એ આપણે આગળ ચર્ચા કરીશું કે લેબલિંગના મુદ્દાઓમાં કઈ કઈ બાબતો ઉપાધ્યાય સાહેબ, અત્યારે ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. હાજી, આપણે સાંભળીએ. ભાવનાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. મારો પ્રશ્ન એ છે કે મારે કુંવરપાઠાની ખેતી કરવી છે, તો એનું બિયારણ ક્યાંથી મળશે અને કેવી રીતના લેવું અને કેવી રીતના ખેતી કરવી એની? આપ ક્યાંથી બોલો છો? પાલનપુરથી? હા, પાલન. હા, હવે આપનો જે પ્રશ્ન છે એ બાગાયત વિભાગને લગતો છે, તેમ છતાં હું આપને જવાબ આપું કે કુંવરપાઠાની ખેતી માટે જે છે અમારે બનાસકાંઠાથી છો તો અમારે બાગાયત નિયામકની કચેરી છે, ત્યાં નાયબ બાગાયત નિયામક ત્યાં અવેલેબલ છે. અને એમ નર્સરીની બાબતનું જે છે એ તમામ બાબતો આપને ત્યાંથી જ્ઞાન મળી રહેશે. તેમ છતાંય સર્ટિફાઈડ આ લોકોએ જે નર્સરીઝ કરી હોય છે બાગાયત વિભાગ દ્વારા નક્કી કરેલી હોય છે કે આ નર્સરીઓ જે છે એ સર્ટિફાઈડ, તો એવી નર્સરીમાંથી સારી પેલામાંથી આપણે પ્લાન્ટલેટ મેળવી અને પછી એનું વાવેતર કરીએ તો આપણે કોઈ તકલીફ ન થાય. એ ઉપરાંત તમને પાલનપુરથી બાજુમાં હા, બિલકુલ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પણ છે. કૃષિ યુનિવર્સિટી ભાવનાબેન, આપ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાનો પણ સંપર્ક કરી શકો છો. શકાય. ખિસ્તરા સાહેબ, આપણે આગળ વધીએ. સાહેબે સરસ વાત રમેશભાઈ, કરી. આપણે જે વાત સાહેબ કરતા હતા જાતોની પસંદગી બાબતે, મેં એક બાબત ઉમેરવા માંગુ છું હાજી, કે ઘણા ખેડૂત મિત્રો, આપણે 451 જાત ઘઉંની સારામાં સારી જાત છે, પણ એ સમયસરની વાવણી માટે છે. ઘણા ખેડૂત મિત્રો છે એ કપાસ આગોતરું વાવેતર કરેલું હોય અને પછી એને કાઢીને જ્યારે ઘઉં વાવવા હોય 15મી નવેમ્બર પછી 25 નવેમ્બર સુધી આપણી 496 છે, 451 છે, એ સમયસરની વાવણી માટે બહુ સારામાં સારી જાતો છે. પણ જ્યારે લેટ વાવેતર કરવાનું હોય ત્યારે GW 173 છે, 273 છે, આવી જાતોની પસંદગી કરવી જોઈએ. એવું જરૂરી નથી કે બધા ખેડૂતોએ આ વાવ્યું એટલે આપણે પણ એ જ જાત વાવીએ. એટલે આ બાબત ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં લઈએ. સાચી વાત છે. ખિસ્તરા સાહેબ, જંતુનાશક દવાની વાત કરીએ. સાહેબે સરસ વાત કરી ખાતર વિશે. તો જંતુનાશક દવામાં કોઈ કાયદા અમલમાં છે ગુણવત્તા નિયંત્રણમાં? જંતુનાશક દવા માટે ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવા અધિનિયમ 1968 અમલમાં છે, છેક 1968 અમલમાં છે, અને એના આધારે જંતુનાશક દવા નિયમો 1971 અમલમાં છે. હવે આ જે કાયદો અમલમાં છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ખેડૂતોને માટે શું બાબતો લાગુ પડે. મેન જે આ કાયદો છે ઇન્સેક્ટિસાઇડ એક્ટ, એને ઉદ્દેશ બે છે. એક પબ્લિક સેફ્ટી, જાહેર સલામતી પબ્લિક, કારણ કે આ દવા છે, અંદર જંતુનાશક દવા છે, એનાથી મૃત્યુ પણ થઈ શકે. અને બીજી વસ્તુ છે ગુણવત્તા, ક્વોલિટી, કે ખેડૂતોને સારી ગુણવત્તાવાળી દવાઓ મળી રહે. હવે આ બે બાબતોને ધ્યાનમાં રાખીને આ જે કાયદો છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે એની આપણે વાત કરીએ. પહેલી વસ્તુ છે કે જંતુનાશક દવાઓનું રજિસ્ટ્રેશન. કોઈ પણ જંતુનાશક દવા, ઝેરી વસ્તુ, જંતુનાશક એટલે જ્યારે 1968માં કાયદો આવ્યો ત્યારે બજારમાં માત્ર જંતુને મારવાની દવાઓ હતી. એ પછી નિંદામણને નાશ કરવાની દવાઓ આવી, બેક્ટેરિયાને નાશ કરવા માટેની દવાઓ આવી, ફૂગના નાશ માટેની ફંજીસાઇડ ફૂગનાશક દવાઓ આવી, ઉંદરોના નિયંત્રણ માટે રોડન્ટિસાઇડ આવી. એટલે વૈજ્ઞાનિક રીતે બધા એના નામ અલગ અલગ છે, પણ કાયદાકીય રીતે આ બધી તમામ જંતુનાશક દવા અધિનિયમની અંદર જ સમાવેશ થાય છે. અને તમામ જે ઝેરી વસ્તુ છે, તો આ મેં તમને વાત કરી કે પબ્લિક સેફ્ટી અને ગુણવત્તા નિયંત્રણ, તો એના નિયંત્રણ માટે પહેલી વસ્તુ કે કોઈ પણ જંતુનાશક દવા બનાવવું હોય તો એનું રજિસ્ટ્રેશન ભારત સરકારમાં કરવું જોઈએ. હમણાં ઉપાધ્યાય સાહેબ વાત કરી કે આ બધા કાયદાઓ છે એ ભારત સરકારના છે, અને એ ફરીદાબાદ ખાતે ડાયરેક્ટોરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન, ક્વોરન્ટાઇન અને સ્ટોરેજ, એના દ્વારા એનો એક જે કમિટી હોય છે, ઇન્સેક્ટિસાઇડ રજિસ્ટ્રેશન કમિટી, એ રજિસ્ટ્રેશન કમિટી એ દવાઓની પ્રાણીઓ, પક્ષીઓ, પર્યાવરણ માટે શું ઉપર અસરો છે એ બધાનો અભ્યાસ કરીને અને કયા પાક માટે એની ભલામણ છે, કેટલું કામ, એ બધાનો અભ્યાસ કર્યા પછી દવા રજિસ્ટ્રેશન ખિસ્તરા ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છો. દર્શક મિત્રો, ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે ખિસ્તરા સાહેબ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ઇનપુટ એટલે કે જંતુનાશક દવા બિયારણની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરીને પૂછી શકો છો. લાભુભાઈ, આપ અમારી રાહ જોઈ રહ્યા છો, આપનો પ્રશ્ન કહો.
જો કે શિયાળામાં ઘઉંનું આપણે વાવેતર કરવું છે તો બિયારણ અને ખાતર લક્ષી થોડીક માહિતી આપો ને કે એમાં કયું બિયારણ સમય આ તે બધું. સામાન્ય રીતે ઘઉંની આપણે વાત કરીએ તો આપણો શિયાળુ ઋતુ જે છે ઓક્ટોબર નવેમ્બરથી સ્ટાર્ટ થાય, પણ તમારો આગળનો પાક કયો છે એના પર મોટાભાગે ડિપેન્ડન્ટ થતું હોય છે. જો લોંગ ડ્યુરેશન ક્રોપ આગળનો હોય, દાખલા તરીકે કપાસ છે કે એરંડા છે, તો એ પૂરા થયા પછી લગભગ પહેલાં એ હોય તો એ અલગ પાકની પસંદગી કરવી પડે. પણ જે તમારે ઘઉંની વાત કરીએ છીએ તો એની અંદર ખિસ્તરિયા સાહેબે હમણાં હાલ સરસ સમજાવ્યું આપણે કે કયા પહેલાં કરવા જોઈએ. દાખલા તરીકે 451ની મેં વાત કરી તો એ આપણે નોર્મલ ડ્યુરેશનમાં વાવી હોય તો એ જાત બહુ સારી છે, નવી છે અને સારું ઉપજ આપે છે અને ક્વોલિટી પણ સારી છે એની. 173ની વાત કરી, જો તમારી પાસે આગળનો લાંબા ગાળાનો પાક હોય પછી તમારે લેવું હોય અને મોડેથી પેલું કરવું હોય તો 173 GW 173 જાત છે, એ ખૂબ સારી જાત છે. પછી 273 જાત છે, તો એ તમારે શોર્ટ ડ્યુરેશનમાં તમારે પાક લઈ લેવો હોય તો એ 273 જાત છે, એ ખૂબ સારી છે. પછી ડ્યુરમ વીટ કે એવા લેવા હોય તો એના માટે પણ અલગ અલગ જાતો છે કે જેવો તમારો પર્પઝ હોય એ પ્રકારની પહેલાં જાતની પસંદગી કરવી જોઈએ. એ ખૂબ અગત્યનું છે. ત્યારબાદ સમયસરની વાવણી થયા પછી તમારે એમાં ખાતર છે, પછી દવાઓ જે છે એ બધાની બાબતની ચર્ચા છે. એ બાબતે આપ મહેસાણાથી કદાચ છો તો અમે એક સરસ મજાની એક ખેડૂત પત્રિકા બહાર પાડી છે કે જે પત્રિકા દરેક ખેડૂતોને વોટ્સએપથી મોબાઈલના માધ્યમથી દરેકને અવેલેબલ થાય અને આપણા ઉત્તર ગુજરાતના તમામ પાકો જે છે એ અમે આવરી લઈ અને એની પેકેજ ઓફ પ્રેક્ટિસિસ આખી અમે એની અંદર આપી છે. કદાચ આપ મહેસાણામાં, હું મારી કચેરી પણ ત્યાં જ છે, અને આપ આત્માના ગ્રુપમાં અથવા કોઈમાં હો તો તમને તમામ પાકોની સરસ મજાની એક માહિતી અવેલેબલ થાય છે. પટેલ સાહેબ, આપ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ફક્ત મહેસાણા પૂરતું છે કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને? ના, અત્યારે તો અમે ઉત્તર ગુજરાત માટે બહાર પાડી છે. ખૂબ સરસ. પણ એનો લાભ ગમે તે લઈ શકે, કારણ કે અમે ઈ પત્રિકા છે, ડિજિટલ પત્રિકા છે આપણી, એટલે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી અને ગમે તે એનો ઉપયોગ કરી શકે છે. ઉપરથી સાહેબ અત્યારે જયંતિભાઈ ગોંડલથી જોડાયા છે. જયંતિભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. મારે જે બંસી ઘઉં વાવવાના છે, હા, તો બંસી ઘઉં વાવવા માટે મને કે બિયારણ 1 વીઘાએ કેટલું જોઈએ? હા, તમને ગોંડલથી બોલો છો ને જયંતિભાઈ? શ્રીનાથગઢથી. શ્રીનાથગઢથી. હા. બંસી ઘઉં જે છે આમ જે છે એ લગભગ કોઈ પ્રાઇવેટ પેલાની વેરાયટી છે, આપણી સરકારી અથવા પેલી વેરાયટી નથી. પણ તેમ છતાંય જે ઘઉંનો જે નોર્મલ આપણો સીડ રેટ છે એ પ્રમાણે વાવો, કારણ કે એમાં કોઈ સ્પેશિયલ પ્રકારની કોઈ વેરાયટી નથી કે જેમાં અલગથી કંઈ પેલું કરવાની જરૂર પડે. એ પણ આપણી આ જે જાતો છે એ પ્રકારની જ જાત છે. અને એમ છતાંય મેં જે કીધું કે આપણી જે સરકારી જે બીજ નિગમ દ્વારા પેલી જે છે સર્ટિફાઈડ જાતો આ તે એ વાવો તો તમને વધારે સારું એનું પેલું મળી શકે. અત્યારે સાહેબ વડનગરથી હસમુખભાઈ આપણી સાથે જોડાયા છે. હસમુખભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે રાયડાની વાવણી ક્યારે કરવી અને કયું બિયારણ વાપરવું છે? રાયડાની અંદર જે વાત કરીએ આપણે તો એ હવે શિયાળુ ઋતુનો જ પાક છે, ઓઇલ સીડ ક્રોપ છે. અને એમાં બિયારણમાં એક નવી વેરાયટી હમણાં એકદમ દાંતીવાડા યુનિવર્સિટી બહાર પાડી છે, ગુજરાત મસ્ટર્ડ 4 નંબરની વેરાયટી. એ ખૂબ સારી વેરાયટી છે એવું અત્યારે અમે ડેમોન્સ્ટ્રેશનમાં આપ્યું હતું તો એનું રિસ્પોન્સ પણ સારો છે. અને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સારી એક વેરાયટી છે, ત્યાંથી મળી જાય. GM4 એ મળી જશે. ખૂબ સરસ. દાંતીવાડા યુનિવર્સિટીનો આપ સંપર્ક કરશો તો ત્યાંથી તમને વધારે માહિતી અને એ બિયારણ પણ ત્યાંથી મળી રહેશે. કિશોર સાહેબ, આગળ વધીએ તો આપણે પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક દવાની વાત અધૂરી હતી. હા, એટલે જંતુનાશક દવાનો જે કાયદો છે, જંતુનાશક દવા અધિનિયમ, તો એમાં જે 5 બાબતોનો સમાવેશ થયેલો છે. પહેલાં તો એનું રજિસ્ટ્રેશન થયેલી હોવી જોઈએ જંતુનાશક દવા. પછી એના જે રાજ્યમાં એનું ઉત્પાદન કરતા હોય તો એનું ઉત્પાદનનું લાયસન્સ, એટલે ઉત્પાદન ઉપર નિયંત્રણ. કોઈ પણ માણસ કોઈ પણ જંતુનાશક દવા ન વેચી શકે. ત્રીજી બાબત છે એના વેચાણ માટે નિયંત્રણ. કોઈને પણ જંતુનાશક દવા વેચાણ કરવું હોય તો એના વેચાણ માટેનું લાયસન્સ લેવું જોઈએ, જિલ્લા તંત્ર દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે. ચોથી અગત્યની બાબત છે એનું લેબલિંગ, કે ભારત સરકારે નક્કી કરેલા છે કે આટલા ધોરણો કે આટલી બાબતો આ લેબલ ઉપર હોવી જોઈએ, જે આપણે આગળ ચર્ચા કરીશું. એટલે આ વસ્તુ ઉપર એક કાયદાકીય નિયંત્રણ છે.
અને ચોથી અગત્યની બાબત છે કે આ જંતુનાશકોની ચકાસણી આપણા ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા, કૃષિ વિભાગ દ્વારા, અધિકારીઓ દ્વારા, ખેતી અધિકારીઓ દ્વારા માર્કેટમાંથી જ્યાં દવાઓ વેચાતી હોય ત્યાંથી એના સેમ્પલ લેવામાં આવે અને આપણે ગુજરાત સરકારની જે લેબોરેટરી છે, 2 જગ્યાએ આવેલી છે, જૂનાગઢમાં એક લેબોરેટરી આવેલી છે અને એક ગાંધીનગરમાં આવેલી છે, એની અંદર આ જંતુનાશક દવાની ચકાસણી થાય. એટલે જે જંતુનાશક દવાનો કાયદો છે એમાં દરેક બાબત આવી 5 જુદી જુદી બાબતો એને સાંકળી લીધેલી છે જેથી ખેડૂતોને યોગ્ય ગુણવત્તાવાળા જંતુનાશકો મળી શકે. ખૂબ સરસ કિશોર સાહેબ. ઉપાધ્યાય સાહેબ, દવાની તો સરસ માહિતી આપી. જી જી. રાસાયણિક ખાતરની વાત કરી એટલે કે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર એટલે શું અને એમાં શું જોગવાઈ હોય છે? ખેડૂત મિત્રો, આપને જે પેલું છે એ જ બાબતની વાત કરીશું આપણે કે દાખલા તરીકે ખાતર જે છે, ખાતરની અંદર અત્યારે જે છે એના કંટ્રોલ, ગુણવત્તા નિયંત્રણ માટે આપણી પાસે એક કાયદો છે જે આવશ્યક ચીજ વસ્તુ ધારા 1955 છે. એ 1955ની જે જોગવાઈઓ છે એની કલમ 3ના હેઠળ આ જે કાયદો જે બનેલો છે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર, એ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર 1985, અને એ બન્યા પછી એને લેટેસ્ટલી અપડેટેડ કન્ટિન્યુઅસલી થયા કરે છે. હવે એ કાયદાની આપણે વાત કરીએ તો પહેલાં કાયદાની અંદર એ ખાતર કોને કહેવાય એની વ્યાખ્યા કરેલી છે કે કઈ કઈ વસ્તુઓને આપણે ખાતર ગણીશું. ત્યારબાદ ખાતરના પ્રકારો જે છે એ આની અંદર આપેલા છે. તો એમાં મુખ્યત્વે 5 પ્રકારના ખાતરો જે છે આપણે, એક તો કેમિકલ ફર્ટિલાઇઝર કે જે તમે યુરિયા, DAP, MOP બધું વાપરો છો એ પ્રકારના ખાતરો છે. પછી આપણા બાયો ફર્ટિલાઇઝર કે રાઇઝોબિયમ છે, એઝોટોબેક્ટર છે, NPK કન્સોર્ટિયા છે, આ પ્રકારના જે ખાતરો છે એ બાયો ફર્ટિલાઇઝર તરીકે આવે છે. પછી ઓર્ગેનિક ખાતરો જે છે એમાં સિટી કમ્પોસ્ટ આવે છે, ઓર્ગેનિક મેન્યોર્સ આવે છે, આ બધા ઓર્ગેનિક ખાતરો છે. એ પ્રકારના ખાતરોનો સમાવેશ કરેલો છે. એક ચોથું ગ્રુપ છે એ ડી-ઓઇલ્ડ કેક, જેમાં આપણે કેસ્ટર કેક છે, નીમ કેક છે, આ બધા જે પ્રકારના ખોળ જે તમે કહો છો ગુજરાતીમાં, એ બધા ખોળનો સમાવેશ આ ચોથા નંબરના કેટેગરીમાં છે. અને એક નવું અત્યારે લેટેસ્ટ ઇન્ક્લુઝન થયું છે એ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડરની અંદર કે જે બાયોસ્ટિમ્યુલન્ટ, ગ્રોથ પ્રમોટર્સ, સીવીડ અને હ્યુમિક એસિડ, આ બધા જ જે છે એ પણ એક નવું સેગમેન્ટ ભાગ 6 તરીકે FCOની અંદર એડ થયું છે. અને એની અંદર એના જે છે એ ટૂંક સમયમાં જે આ જે ખાતરો જે બજારમાં એમનેમ કાયદા વગર મળતા હતા એનું પણ ગુણવત્તાનું નિયંત્રણ બાબતે સરકારશ્રીએ પ્રોવિઝન કર્યું છે અને એ પણ કાયદાની અંદર હવે આવી ગયા છે. તો આ રીતે કાયદા એના પ્રોવિઝન છે, કયા કયા ખાતરના પ્રકાર છે. એ સિવાય એની ગુણવત્તા કે કયા ગ્રેડનું ખાતર હોવું જોઈએ, એના સ્પેસિફિકેશન છે, એની જોગવાઈઓ પણ કરી છે. અને એનું એનાલિસિસ કેવી રીતે કરવું લેબોરેટરીમાં, એ પણ બાબતો બધી જ કાયદાની અંદર લઈ લીધેલી છે. એ સિવાય વાત કરીએ તો એ જ્યારે સેમ્પલ કેવી રીતે લેવું એનું બજારમાંથી, એની જોગવાઈઓ કરેલી છે. અને ત્યારબાદ લાઇસન્સિંગ, એની પણ જોગવાઈઓ કરેલી છે. કયા કયા ખાતરોમાં મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ જોઈએ અને કયા ખાતરો એવા છે કે જેની અંદર આપણે વેચાણ લાઇસન્સથી પણ કામ ચાલી શકે, એ બધી જોગવાઈઓ આ કાયદા હેઠળ કરી છે. તદુપરાંત આપણા રાજ્ય સરકારના પણ કેટલાક ગ્રેડો છે, એ મિક્સ ફર્ટિલાઇઝર છે, એના પણ અલગ અલગ ગ્રેડ છે. એ આપણા ગેઝેટના નોટિફિકેશનથી આપણે ગુજરાત સરકારે પેલા કરેલા છે કે આપણા જમીનને કયા કયા ખાતરો અનુકૂળ આવે. એ જ રીતે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટના 5 ગ્રેડ કરેલા છે, એ પણ આપણા ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા 5 ગ્રેડ છે. એમ અલગ અલગ આખા જ પ્રોવિઝન આ કાયદાઓ હેઠળ કરેલા છે. ઉપાધ્યાય સાહેબ, ખાતર વિશે તો ખૂબ સરસ માહિતી આપી. પ્રશ્ન હવે મને જંતુનાશક દવાનો થશે. કિશોર સાહેબ, જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂત થાપ ખાઈ જાય છે. આવા સમયે શું કાળજી રાખવી? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ખેડૂત ભાઈઓએ પણ આ ધ્યાન રાખવા જેવી બાબત છે. મિત્રો, પહેલી વસ્તુ તો એક છે કે આપ જંતુનાશક દવા ખરીદો છો. મેં અગાઉ જ કીધું કે આમાં 2 બાબતો છે, સલામતી અને ગુણવત્તા. તો એ જળવાય એના માટે આપણે ખાસ આપ સૌને વિનંતી છે કે આપ જંતુનાશક દવાની ખરીદી લાયસન્સ હોલ્ડર એટલે જંતુનાશક દવાના ઓથોરાઇઝ વિક્રેતા, જાણીતા આપણે જેમણે લાયસન્સ આપેલું હોય એમની પાસેથી જ ખરીદી કરવી. અને એનો નિયમ છે કે જેને જે લાયસન્સ ધરાવે છે એને સામે દેખાય એ રીતે લાયસન્સ રાખવું જોઈએ. એટલે પહેલી તો વસ્તુ કે આપણે જંતુનાશક દવા ખરીદવા જઈએ છીએ એની પાસે લાયસન્સ છે કે નહીં, કે એમના મારફત આપણે ખરીદી થાય. બીજી વસ્તુ અગત્યની છે કે આપણે જ્યારે જંતુનાશક દવાની ખરીદી કરીએ છીએ ત્યારે એનું બિલ આપણે જે લઈએ છીએ એ બિલની અંદર દરેક બાબત લખેલી હોવી જોઈએ કે જંતુનાશક દવાનું નામ. પહેલાં તો આપણી પાસે પાકું બિલ આપવું જોઈએ.
મેં તમને કીધું ઓથોરાઇઝ દ્વારા ઘણા અત્યારે ટેલિફોનથી કે અમે આ કંપની અમારી આ દવા બનાવે છે, સ્પેશિયલ તમારા માટે બનાવી છે, આટલા રૂપિયામાં આવશે, એટલામાં મળે છે, એમાં આટલી સબસિડી છે. મિત્રો આપ ખાસ વિનંતી છે કે આ બાબતમાં પડવું નહીં. જાણીતા આપણા ઓથોરાઇઝ ડીલર જંતુનાશક દવાના નજીકના વિક્રેતા પાસેથી જ જંતુનાશક દવા ખરીદી એનો બિલ લેવાનો આગ્રહ કરવાનો અને એ બિલની અંદર જંતુનાશક દવા જે ખરીદો છે એનું નામ, એની અંદર જે ઝેર છે એ ટેકનિકલ નામ, એની ટકાવારી, એનો લોટ નંબર, બેચ નંબર, ખાસ કરીને એ બેચ નંબર, ખાસ એ દવાની કિંમત, આટલી વસ્તુ એમાં ખાસ લખેલી હોવી જોઈએ. બીજી એક ખાસ વસ્તુ કે આપ જ્યારે ત્રીજી બાબત આમાં દવાનું બિલ, ઓથોરાઇઝ વિક્રેતા, ત્રીજી અગત્યની એક બાબત છે કે જે દવા તમે ખરીદો છો એ દવા આપણે જે પાકના જે હેતુ માટે લઈએ છીએ એના માટે ભલામણ છે કે નહીં. દાખલા તરીકે ચૂસિયાના જીવાતો છે તો આપણે એમાં મોનોક્રોટોફોસ કે ઇમિડાક્લોપ્રિડથી એના છંટકાવ એનું કામ ચાલે. ફૂગનો ઉપદ્રવ છે તો ફૂગનાશક હોવી જોઈએ અને એ પાક માટે ભલામણ હોવી જોઈએ, બરાબર. એવી રીતે નિંદામણ નાશક હોય તો નિંદામણ નાશકમાં ખાસ કે નિંદામણ તમે રોગ જીવાત માટેની દવા છાંટશો, ડોઝ કદાચ વધી જશે તો એનાથી કદાચ બીજું નુકસાન ન થાય, જીવાત મરી જશે, ઉત્પાદન ઉપર કદાચ થોડી ઘણી અસર થશે. પણ નિંદામણ નાશક દવામાં ખાસ ધ્યાન રાખો, જો તમે ડોઝ ઓછો રાખશો તો નિંદામણ નિયંત્રણ નહીં થાય. એનો ડોઝ વધારશો ડોઝ તો એ આપણે નિંદામણનો તો નાશ કરશે પણ આપણા પાકનો પણ નાશ કરશે. એટલે એક આ બાબત ખાસ જંતુનાશક દવા ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની. 3 બાબતો મેં તમને કીધું: ઓથોરાઇઝ વિક્રેતા, એનું બિલ અને એમના પેકિંગ ઉપર જે આપણે જેના માટે દવા લઈએ છીએ એની વિગતો લખેલી હોવી જોઈએ. સરસ માહિતી આપી. દર્શક મિત્રો, ખિસ્તરી સાહેબ અને ઉપાધ્યાય સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ ફરી એકવાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે કૃષિ ઇનપુટ, એટલે કે જંતુનાશક દવા બિયારણની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. આ અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. ઉપાધ્યાય સાહેબ, અત્યારે શંકરપુરથી વિનોદભાઈ આપણી સાથે જોડાયા છે, સાંભળીએ. વિનોદભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. નમસ્કાર. હા, જીરુના પાકમાં જે આપણે પ્રવાહી યુરિયા મળવાનું ચાલુ થયું છે, હા, એનો ઉપયોગ કરી શકાય કે દાણાદાર યુરિયા બરાબર, કે કયું વાપરી શકાય, એમાં કયું ખરીદી શકાય? ખૂબ સરસ. એટલે આપને જાણકારી રાખો છો, લેટેસ્ટ છે, ખૂબ સારી બાબત કહેવાય કે આપણે ઇફકો કંપની દ્વારા નવું યુરિયા આપણે બહાર પડ્યું છે અને જેને કહે છે નેનો યુરિયા. નેનો યુરિયા એટલે લિક્વિડ હોય છે અને એની અંદર આપણે જે એનો ડોઝ છે એ એક પંપની અંદર જેમ આપણે પેલું કરીએ છીએ એ રીતે એની અંદર ઉમેરી અને પછી એનો સ્પ્રે કરવાનો હોય છે. અને એના રિઝલ્ટ હવે આપણે માર્કેટમાં હમણાં આવી ગયું છે. આમ તો યુનિવર્સિટી અને બધાએ ટેસ્ટ કરેલો છે, બહુ સારા પરિણામો છે, પણ એનો ઉપયોગ કરવામાં કોઈ ઇસ્યુ નથી. જે યુરિયાનું જે રિઝલ્ટ છે એ જ પ્રકારનું આનું પણ રિઝલ્ટ છે. એટલે આપ વાપરી શકો છો, એમાં કોઈ પેલું નથી, કોઈ નુકસાન કે કંઈ જ નથી. ના ના, ઉપયોગ એ કરી તો શકાય. બિલકુલ આપણે બહુ ટ્રસ્ટેડ વસ્તુ છે અને નેનો યુરિયા બહુ સારી વસ્તુ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ઉપાધ્યાય સાહેબ, આગળ વધીએ તો બિયારણની વાત કરીએ તો બિયારણને લગતા કોઈ કાયદાઓ અમલમાં છે? બિયારણની આપણે જે કાયદાઓની આગળ વાત કરી દીધી, તો એક બિયારણનો કાયદો જે છે એ સીડ કંટ્રોલ એક્ટ 1966 એ ત્યારે બનેલો અને ત્યારબાદ જે છે સીડ કંટ્રોલ ઓર્ડર એ થયો અને વચ્ચે સીડ રૂલ્સ બનેલા. એમ કરીને 3 કાયદાઓનું પેલું ગઠન થયેલું છે. પણ બિયારણની વાત કરીએ તો એના આ કાયદાઓ બહુ જૂના છે, પણ ત્યારબાદ ઘણું બધું રિસર્ચ થયેલું છે. બિયારણનું ક્ષેત્રમાં આમ તો જોઈએ તો અદ્ભુત ક્રાંતિ આવી ગઈ છે એના પછી, અને આપણે હરિત ક્રાંતિ પણ આખી આવી ગઈ છે. અને એ કાયદાઓ બહુ જૂના છે. ત્યારબાદ ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઈ ગઈ છે, તો એ પછીના પણ ઘણા બધા પ્રોવિઝન કરેલા છે. દાખલા તરીકે આપણે એક રજિસ્ટ્રેશનની બાબત કરી છે, ઉમેરી છે કે કોઈ પણ જાત વેચવી હોય કોઈ પણ વસ્તુ, તો એના ગુણધર્મો અથવા લક્ષણો કેવા પ્રકારના છે, તો એ બધી બાબતો આપણે રજિસ્ટર્ડ કરી અને દરેક જાતને આપણે રજિસ્ટ્રેશનના હેઠળ આપણે લાવી છે આપણા રાજ્યમાંથી. એ રીતની એક પદ્ધતિ અમલમાં કરવી છે. એટલે રજિસ્ટર્ડ જાતો હોય એનું વેચાણ થાય એ ખૂબ અગત્યનું છે, કારણ કે એ અંદર શું છે, એમાં કયા કયા ગુણધર્મો છે એ આપણે ઓળખી શકીએ અને ખેડૂતનો કોઈ જ્યારે પણ કોઈ ફરિયાદ આવે તો આપણે એને કમ્પેર કરી શકીએ કે આ જે છે એ જે તમને આપ્યું. દાખલા તરીકે ટમેટાની વાત કરું તો ટમેટાની અંદર આપણને જે સબમિટ કરાવી હોય આપણે જાત, તો એની અંદર દાખલા તરીકે લાંબા અને અણીદાર પ્રકારના ટમેટા હોય. જ્યારે ફિલ્ડની અંદર સીડ આપે છે ત્યારે ગોળ ટમેટા આવે, પછી એની અંદર કોઈ ઇસ્યુ આવી જાય,
દાખલા આ બાબત છે શાકભાજી પાકોની અંદર ખૂબ સેન્સિટિવ હોય છે, તો એ બધા પ્રોવિઝન માટે આપણે રજિસ્ટ્રેશનની મેથડ જે છે આપણે રાજ્ય સરકારથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે, અને રજિસ્ટર્ડ જાતો જે છે એનું જ આપણે વેચાણ થાય અને એ જ ખરીદવાનો આપણે આગ્રહ રાખીએ, તો એ અગત્યનું છે આ કાયદાઓ બાબતે. ખૂબ અગત્યની માહિતી છે. હા. રમેશભાઈ, એક ઉપાધ્યાય સાહેબે વાત કરીને એમાં એક બાબત બધું ઉમેરવા માંગુ. સાહેબે કાયદાઓનો બિયારણના કાયદાઓની વાત કરી, એમાં એક બીટી બિયારણ આવ્યા પછી કપાસની અંદર એક નવા કાયદાએ એની અંદર પ્રવેશ કર્યો, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ સુરક્ષા ધારો. શું કામ કે આ બીટીની અંદર બેસિલસ થોરેન્સિસ નામના જીવાણુનો ઉપયોગ કરેલો છે, અને આવશ્યક પર્યાવરણ સુરક્ષા ધારાની કલમ 7ની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થયો હોય તો આ કાયદો લાગુ પડે. એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે બીટી બિયારણ જે માન્ય ભારત સરકાર દ્વારા જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી દ્વારા માન્ય કરેલું છે એ જ વેચી શકાય છે અને એનો જ ઉપયોગ કરી શકાય છે. આના સિવાય કોઈ બિયારણનો ઉપયોગ કરવો એ પણ આ ધારાનો ભંગ થાય છે. એટલે બિયારણ સુરક્ષા ધારો, પર્યાવરણ સુરક્ષા ધારો સ્પેશિયલ બિયારણ માટે નથી, પણ બિયારણના વેચાણ કરનારને ઉપયોગ કરનારને પણ આ કાયદો લાગુ પડે છે. સરસ. કિસ્તરા સાહેબ, આપણે જંતુનાશક દવાની ખરીદી કરવા જઈએ તો જુદા જુદા પ્રકારની બોટલો દુકાનમાંથી મળતી હોય છે અને એના ઉપર જુદા જુદા પ્રકારના કલરના સિમ્બોલ હોય છે. તો એના આધારે કેવી રીતે ખબર પડે છે કે આ દવાની તીવ્રતા કેટલી, એનું ઝેરીમાણ કેટલું, એની ઝેરતા કેટલી, એના વિશે માહિતી આપશો? ચોક્કસ. દરેક દવાની બોટલ ઉપર આપણે જોશું એટલે એમાં એક ચતુષ્કોણ હશે, ટ્રાયેંગલ, બે પ્રકારના ત્રિકોણ ઉપર નીચે, એટલે ભેગા કરીએ બે તો એક ચતુષ્કોણ બને, બરાબર. અને આ દવાની બોટલ ઉપર જંતુનાશક દવાની બોટલ ઉપર હશે જ, અને આ નહીં હોય તો એ જંતુનાશક દવા કાયદા મુજબની નથી. પહેલાં તો જંતુનાશક દવાની ઓળખાણ જ આ સિમ્બોલ છે. નંબર 2, એની ઉપર 4 પ્રકારના કલર હશે. લાલ કલર હશે, કાં તો પીળો કલર હશે, કાં તો બ્લુ કલર હશે, કાં લીલો કલર હશે, બરાબર. લાલ કલર છે એ દવાઓ છે એ અતિ ઝેરી દવાઓની શ્રેણીની અંદર આવે છે, કે ખૂબ જ ઝેરી, જે આપણે જંતુ મારીએ છીએ એના માટે નહીં, માણસ માટે, પ્રાણી માટે, પક્ષી માટે, વાપરનાર માટે. એટલે અતિ ઝેરી દવાઓની શ્રેણીમાં આવે છે, એનો લાલ કલર છે અને એની ઉપર પોઈઝન શબ્દ લખેલો હોય, ઝેર. બીજી દવા જે છે અતિ ઝેરી છે એની વધારે ઝેરી ઉપર પીળા રંગનો કલર હશે અને એની ઉપર પણ પોઈઝન શબ્દ, ઝેર શબ્દ લખેલો હશે, હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં પોઈઝન શબ્દ લખેલો. આ વધારે ઝેરી છે. ત્રીજી શ્રેણી આવે છે એમાં બ્લુ કલરનો સિમ્બોલ હશે અને એમાં ડેન્જર શબ્દ લખેલો હશે, ભય. આ બ્લુ કલરની છે એ મધ્યમ પ્રકારની જે છે, પ્રાણી, પક્ષી અને માનવ માટે ઓછી હાનિકારક. અને ચોથો વર્ગ છે એમાં લીલા કલરનો સિમ્બોલ હશે અને એની ઉપર કોશન એટલે સાવચેતી એવું હિન્દીમાં લખેલું હશે અથવા તો ઇંગ્લિશની અંદર કોશન લખેલું હશે અને લીલા કલરનો સિમ્બોલ. આ દવાઓ બહુ જ ઓછી ઝેરી, ખૂબ જ ઓછી ઝેરી અથવા તો આપણે નહીવત બિનઝેરી એને કહી શકાય એવી દવા જે જૈવિક વસ્તુઓમાંથી બનાવેલી હોય છે એ આ શ્રેણીની અંદર આવે છે. એટલે જે 4 પ્રકારના સિમ્બોલ ઉપરથી આની અંદર ઝેરની તીવ્રતા અને માનવ, પ્રાણી, પક્ષી ઉપર આનો કેટલી વિઘાતક અસર છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે. સરસ. કિસ્તરા સાહેબ, અત્યારે લુણાવાડાથી હરેશભાઈ આપણી સાથે જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દિવેલાની જાત કઈ સારી એમ? સાહેબ લુણાવાડાથી બોલો છો હરેશભાઈ? હા, લુણાવાડાથી આપ બોલો છો. આમ તો ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત છેલ્લી જે જાત હતી 7 નંબરની એ ખૂબ સારી, એનું પેલું હતું ટ્રિપલ બ્લૂમ, અને એનું જે છે ઉત્પાદન અને રીતે થયું, પણ એના પછી પણ 2 જાતો નવી આવી ગઈ છે. એક 8 નંબરની જાત છે એ પણ સારી છે અને એક 9 નંબર આવી છે એ પણ જાત સારી છે. 7 તો વેરાયટી છે એ ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે. આ 2 જાતો નવી છે, એનું ઉત્પાદન 7 કરતાં સારું છે, એટલા માટે જ આપણે નવી સંશોધિત આવી હોય. તેમ છતાંય તમે તમારા ત્યાં ખરીદી કરી અને ટ્રાયલ અને ટેસ્ટ કરો, પણ 7 નંબર તો આપણે પેલું કરી છે કે એ ઓલરેડી પ્રૂવડ છે, સુકારા સામે રેઝિસ્ટન્સ છે, નેમેટોડનો પણ પ્રોબ્લેમ ખૂબ ઓછો આવે છે. સરસ. ઉપાધ્યાય સાહેબ, કિસ્તરા સાહેબે જંતુનાશક દવાની સરસ માહિતી આપી કે બોટલ ઉપર જુદા જુદા કલર હોય છે. એ રીતે બિયારણની વાત કરીએ તો બિયારણની થેલી અને પેકિંગ ઉપર શું આપણે ધ્યાનમાં રાખવું? ખૂબ સરસ પ્રશ્ન છે કે બિયારણની અંદર આપણે શું પેલું કે બિયારણ થેલી જે છે એ કાયદાવાળી છે કે નહીં એ કેવી રીતે આપણે ઓળખી શકીએ? તો બિયારણની કોઈ પણ પેલી હોય તો ઉપર પાકનું નામ હશે, પછી જાતનું નામ હશે, પછી એ કેવા વર્ગનો જે છે. દાખલા તરીકે બિયારણના જે છે એના 3 પ્રકાર હોય છે. એક તો બ્રીડર સીડ હોય છે, ફાઉન્ડેશન હોય છે અને સર્ટિફાઈડ સીડ. હવે બ્રીડર અને ફાઉન્ડેશન જે હોય છે એ તો ખેડૂતને સીધું કોઈ ઉપયોગી આવતું નથી, પણ એમાંથી આપણું સર્ટિફાઈડ સીડ જે છે એ પેદા થાય છે. તો જે સર્ટિફાઈડ સીડ હોય છે એ પ્રમાણિત બિયારણ કહેવાય છે કે જે આપણી નોટિફાઈડ જાતો ભારત સરકાર દ્વારા
સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે માન્ય જાતો હોય છે એ નોટિફાઈડ જાતો કહેવાય છે. અને નોટિફાઈડ જાતોનો પ્રોગ્રામ લઈ અને સીડ સર્ટિફિકેશન એજન્સી દ્વારા પ્રમાણિત કરી અને જે પેલા કર્યા છે એ પ્રમાણિત પ્રકારનું બિયારણ કહેવામાં આવે છે. એની અંદર બ્લુ કલરની ટેગ આવે છે અને બ્લુ ટેગ ઉપર સિલાઈથી પેલી કરેલી હોય છે. એના પર જે ઇન્સ્પેક્ટર હોય સીડ ઇન્સ્પેક્ટર એનો સિક્કો હોય છે. તો આ પ્રકારનું જે છે એ સૌથી પ્રમાણિત બિયારણ અને ટ્રસ્ટફુલ બિયારણ ગણાય. એટલે જો શક્ય બજારમાં આ મળી જતું હોય તો સૌથી પ્રથમ આપણે એની પસંદગી કરવી જોઈએ. પટેલ સાહેબ, સમગ્ર ગુજરાતમાંથી ફોન આવી રહ્યા છે. અત્યારે કેશોદથી પ્રફુલભાઈ આપણી સાથે જોડાયા છે. ઓકે ઓકે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ આપણો પ્રશ્ન એ છે દવાની બોટલ ઉપર જે કિંમત છાપેલી હોય બરાબર એના કરતા કિંમત કેમ ઓછી લે છે આપણે જ્યારે ખરીદવા જઈએ હા, ત્યારે? આપ કેશોદથી બોલો છો ને આપ? હા હા હાજી. અચ્છા, કેમ ઓછી લે છે? હવે એ જો એક ભારત સરકારની એક પોલિસી છે કે એમઆરપી મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ, એમાં ખાલી કિંમત પ્રાઇસ નહીં, એમઆરપી શબ્દ લખેલો છે, મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ. એટલે આટલે સુધી એ કિંમત લઈ શકે, એનાથી વધારે ના લઈ શકે. એ લોકો એનાથી ઓછી લઈ શકે છે. હવે એ કિંમત જે લખેલી હોય છે એટલે મહત્તમ કિંમત છે એટલી લઈ શકે, એનાથી ઓછી લે તો આપણા માટે ફાયદો છે, કોઈ નુકસાની નથી. એટલે એ તો સાહેબ વેપારી પર આધાર ને, એ પોતાની અનુકૂળતા લઈ શકે. એટલે એમાં દરેક કંપનીની, દરેક વિક્રેતાની, દરેક ડિસ્ટ્રીબ્યુટરની, વિક્રેતાની પોલિસી હોય છે કે ભાઈ અમારે એટલા સુધીમાં અમને પોસાય છે અને અમારે વેચવું છે ખેડૂતોને. એનું જે ઉત્પાદન ખર્ચ હોય છે એના ઉપર નક્કી કરતા હોય છે. એટલે એ એમઆરપીથી ઓછી કિંમતે દવાઓ મળતી હોય છે. તો એનો અર્થ એ નથી કે દવાઓ ખરાબ છે ક્વોલિટીની દ્રષ્ટિએ, પણ એ છતાં પણ આપને કોઈ શંકા જાય એના ક્વોલિટી બાબતની અંદર તો આપણા તાલુકાના અથવા આપણા નજીકના એગ્રીકલ્ચર ઓફિસર, ક્વોલિટી કંટ્રોલનો આપણે સંપર્ક સાધી અને એમના નમૂના માટે અરજી કરી શકે અને નમૂના લઈને આપણે લેબોરેટરીની અંદર ચકાસણી કરાવી શકીએ છીએ. કિંમતથી વધારે લેવામાં આવે તો એના સામે કાર્યવાહી થઈ શકે. તમને જે લખેલી કિંમત છે એના કરતાં વધારે ભાવ લેવામાં આવતા હોય તો કાર્યવાહી થઈ શકે. ખૂબ સરસ કિસ્તરે સાહેબ. દર્શક મિત્રો, કિસ્તરે સાહેબ અને ઉપાધ્યાય સાહેબ આજે આપણને કૃષિ ઇનપુટ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા ઉપર સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ઇનપુટ એટલે કે બિયારણ, ખાતર અને દવાની ખરીદી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું. આ વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. પ્રાંતિજથી કિરણજી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો બોલો. સાબરકાંઠાથી બોલું, પ્રાંતિજ તાલુકો. હાજી હાજી. અત્યારે મગફળી હવે નીકળી જાય તૈયારીમાં છે. દિવેલા વાવા છે તો કઈ જાત વાવી, કયા નંબરની? દિવેલા આટલો બધા લેટ વાવો છો તમે? હા, લેટ વેરાયટી વાવીએ છીએ અમે. બરાબર બરાબર. હા, તો પ્રાંતિજથી બોલો છો? હા, એ તો ખ્યાલ આવી ગયો. પ્રાંતિજથી છે. આમ તો 7 નંબર તો મેં કીધું એ ખૂબ સારી વેરાયટી છે. એના પછી પણ 8 નંબર, 9 નંબર અને 10 નંબર સુધી 3 જાત પેલી પણ આવી છે. 8 નંબરમાં આમ શું ઇનિશિયલી તમને થોડેક પેલી ઓછી લાગશે, પણ અલ્ટિમેટલી જ્યારે આપણે ઉત્પાદન લઈએ છીએ તો 7 નંબરથી થોડું વધારે ઉત્પાદન મળે છે એની અંદર. અને એમાં રેઝિસ્ટન્સ, વિલ્ટ રેઝિસ્ટન્સ પણ સારો છે અને એ જાત પણ સારી છે. 9 નંબરની જાત પણ સારી છે. એ બંને છે, પણ એ એકદમ 9 ને 10 છે, એકદમ નવી જાતો છે કે જે હજી ખેડૂતો સુધી બહુ પેલી નથી થઈ પ્રચલિત. પણ આ 7 અને 8 નંબર છે એ તો આપણે બહુ સારી રીતે અને ટ્રાયડ અને ટેસ્ટેડ જે વેરાયટી છે, એટલે તમે એ વાવી શકો છો. પટેલ સાહેબ, પ્રાંતિજથી કિરણસિંહ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો હા કે દિવેલાની કઈ જાતની પસંદગી કરીને ક્યાંથી ખરીદી કરવી. જી જી. હવે અમને પ્રશ્ન એ થાય કે સમગ્ર ખેડૂતોએ બિયારણની ખરીદી કરતી વખતે કોની પર ભરોસો મૂકવો? આ ખૂબ પ્રશ્ન સારો છે. કારણ કે બિયારણમાં અત્યારે માર્કેટમાં એટલા બધા બિયારણો આવી ગયા છે કે ખેડૂત કન્ફ્યુઝ થઈ જાય કે મારે શું ખરીદવું, કે કઈ જાત ખરીદવી. એક તો પહેલાં તો કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પેલી કરેલી છે જાતો, જે દર વર્ષે એનો અપડેટ પણ થાય છે, તો એ જે સારી જાતો છે એ આપણે પેલી કરવી જોઈએ. પહેલી પસંદગી નોટિફાઈડ જાતો મળતી હોય તો નોટિફાઈડ જે જાતો છે એનું સર્ટિફાઈડ બિયારણ મળતું હોય, પ્રમાણિત બિયારણ, તો આપણે સર્વપ્રથમ એની પસંદગી કરવી જોઈએ. હવે પ્રમાણિત બિયારણ કોણ પેલું કરે છે? તો પ્રમાણિત બિયારણ બીજ નિગમ છે, ગુજકો માસોલ છે, NSC છે. આ બધી સંસ્થાઓ જે છે આપણી સરકારી અને સહકારી સંસ્થાઓ, એ આ બિયારણ ઉત્પાદન કરતી હોય છે. અને એની એક ટેગ હોય છે બ્લુ કલરની, એ ટેગ મારેલું હોય તો એ બિયારણ તો ચોક્કસપણે, કારણ કે એનું ઇન્સ્પેક્શન કરેલું હોય છે, રોગિંગ કરેલું હોય છે વ્યવસ્થિત રીતે, અને એ રીતનું જે બિયારણ ઉત્પન્ન થયેલું હોય છે, તો એવી સંસ્થાઓ પાસેથી આપણે બિયારણ ખરીદવું જોઈએ.
પછી આપણે કદાચ ના મળે, દાખલા તરીકે શાકભાજી પાકો છે કે એ બધામાં છે આવા પ્રમાણિત બિયારણો ઓછા છે, તો એ બાબતે આપણે લાયસન્સ ધારક બિયારણ વિક્રેતા છે કે જેની પાસે ઘણા વર્ષોથી એ બિઝનેસ કરતો છે, જેની આપણી ટ્રસ્ટ વર્ધીનેસ છે અને જેની પાસે આપણું સરકારનું લાયસન્સ છે, તો એવા વિક્રેતાઓ પાસેથી આપણે બિયારણની ખરીદી કરવી જોઈએ. ઉપાધ્યાય સાહેબ અત્યારે સાંતલપુરથી કિશોરભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. કિશોરભાઈ આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. છે કે મારે અશેરીઓ અને રાયડું બંને વાવવું છે, તો કઈ મારે જાત વાવવી પડે અને મારે ખાતર કયું નાખવું પડે? કિશોરભાઈ આપ સાંતલપુરથી બોલો છો ને? હા, સાંતલપુરથી કિશોરભાઈ વાળંદ. હા, અત્યારે આપ શેની ખેતી કરો છો? અત્યારે શેની ખેતી કરો છો? અત્યારે સાહેબ મારે જાર વાવેલી છે. અત્યારે તો જાર વાવેલી છે. હવે રાયડામાં તો મેં હમણાં હાલ જ આપણે વાત કરી કે હમણાં નવી જ એક જાત દાંતીવાડા તમારા બાજુમાં જ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી GM4 એટલે મસ્ટર્ડ 4 નંબરની વેરાયટી જે છે એ ખૂબ સારી છે અને એ આપ પેલું કરી શકો છો. અષાઢિયા માટે જે છે એ બહુ જ ઓછી જાતો જે છે, કદાચ કૃષિ યુનિવર્સિટીની એકાદ બે જાત હશે તો એ પણ તમને ત્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કરશો તો ત્યાં આપને બિયારણ મળી જશે. કિશોરભાઈ આપ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિનો સંપર્ક કરજો, વધારે માહિતી ત્યાંથી આપણે મળી જશે. કિશોરભાઈ સાહેબ આપ આગળ વધીએ. સાહેબે સરસ વાત કરી બિયારણની, તો જંતુનાશક દવા છે એના પેકિંગ ઉપર કઈ કઈ વિગતો હોવી જોઈએ? હા, ખાસ ખેડૂત મિત્રો, મેં અગાઉ એ વાત કરી કે જે બિયારણનો જે જંતુનાશક દવાનો કાયદો છે એમાં લેબલિંગ ખૂબ અગત્યની બાબત છે. હવે લેબલિંગ ઉપર કઈ કઈ બાબતો હોવી જોઈએ? પહેલાં તો એ જંતુનાશક દવાનું નામ હોવું જોઈએ. બીજું એનું ટેકનિકલ નામ, જેની અંદર કયું ઝેર વપરાયું છે એ ટેકનિકલ લખેલું હોવું જોઈએ. એના ઝેરના ટકા લખેલા હોવા જોઈએ, કેટલા % છે, કેટલા ટકા છે. ચોથી બાબત છે એનું ફોર્મ્યુલેશન કયા પ્રકારનું છે. દાખલા ઘણી જગ્યાએ તમે મોનોક્રોટોબસ હશે તો ઉપર તમને EC લખેલું હશે, ECLથી ઇમલ્જીબાઈ કોન્સન્ટ્રેટ. દાખલા તરીકે દૂધની અંદર આપણે પાણી ભેરવીએ તો દૂધનું પાણી વચ્ચે કોઈ પ્રક્રિયા નથી થતી પણ મળી જાય છે, તો આ પ્રકારનું દ્રાવણ. ક્યાંક SC લખેલું હશે તો સોલ્યુબલ કોન્સન્ટ્રેટ, એટલે એની અંદર કાયદેસર પ્રક્રિયા થઈને અંદર ઓગળતું હોય, કેમિકલ પ્રક્રિયા થાય. દાખલા તરીકે પાણીની અંદર મીઠું નાખીએ તો મીઠું એમાં ઓગળે છે, એક કેમિકલ પ્રક્રિયા થાય છે. એવી રીતે ડસ્ટ હશે, પાવડર હશે તો ડસ્ટ ફોર્મ્યુલેશન હશે, વેટેબલ ડસ્ટ લખેલો હશે તો એનું ફોર્મ્યુલેશન લખેલું હોય છે. એ આ 3 બાબતો. બીજી 3 અગત્યની બાબતો છે એની અંદર બેચ નંબર, એનું ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ, આ 3 બાબતો લખેલી હોવી જોઈએ. ચોથી બાબત છે ઝેરનો સિમ્બોલ ખાસ હોવો જોઈએ, જેની આપણે અગાઉ ચર્ચા કરેલા છે એટલે ફરીથી આપણે રિપીટ નથી કરતા. 5મી અગત્યની બાબત છે એ ઉત્પાદન કરનારના ઉત્પાદકનું પૂરું નામ, સરનામું એની અંદર હોવું જોઈએ. તો આટલી બાબતો હોવી જોઈએ અને આ તમામ બાબતો છે એ 3 ભાષાની અંદર હોવી જોઈએ, ઇંગ્લિશ, હિન્દી અને આપણી સ્થાનિક ભાષા એટલે કે આપણી ગુજરાતી. એટલે આ હિન્દી અને ઇંગ્લિશમાં કદાચ નહીં હોય પણ આપણું ગુજરાત રાજ્ય છે એટલે ગુજરાતી ભાષાની અંદર પણ એની માહિતી હોવી જરૂર છે. કદાચ પેકિંગ ઉપર ના લખેલી હોય તો એની સાથે એક પેમ્પલેટ આપવામાં આવે છે, એ પેમ્પલેટની અંદર ગુજરાતી ભાષાની અંદર આ માર્ગદર્શન હોવું જોઈએ અને કયા પાક માટે આની ભલામણ કરેલી છે એ પણ એ પેમ્પલેટની અંદર લખેલું હોવું જોઈએ. આટલી વિગતો આ જંતુનાશક દવાના ઉપર હોવું જોઈએ. બીજી 2 બાબતો ખાસ મારે કહેવાની રહી ગઈ. એક રજિસ્ટ્રેશન નંબર, મેં તમને કીધું કે ભારત સરકારમાં રજિસ્ટર કરેલી હોય, એમાં શબ્દો આ રીતના લખેલા હોય, CIB અને RC, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્સેક્ટિસાઇડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્સેક્ટિસાઇડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. પછી એ દવાનું નામ લખેલું હોય છે, એનું ટેકનિકલ ટકા, એના ટકા લખેલા હોય અને પછી એક લાંબો રજિસ્ટ્રેશન, એટલે જે રજિસ્ટ્રેશન નંબર છે આટલો લાંબો હોય. આવો રજિસ્ટ્રેશન નંબર ના લખેલો હોય તો સમજી લેવાનું કે આ રજિસ્ટ્રેશન કર્યા વગરની છે. અને જ્યાં એનું ઉત્પાદન માટેનું લાયસન્સ લીધું હોય, ઉત્પાદનના લાયસન્સ નંબર લખેલા હોય. આટલી બધી દવાઓ, દરેક વસ્તુઓ દરેક પેકિંગ ઉપર લખેલી હોવી જરૂરી છે. આ ના હોય તો એના વિશે આપણે ફરિયાદ પણ કરી શકો છો અને જિલ્લા તંત્રને જાણ કરી શકો છો. સર સાહેબ, જુનાગઢથી ભાવેશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. ભાવેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ, અત્યારે આપણે જે ડુંગળીનું વાવેતર થાય છે હાજી, એમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની 2 વર્ષથી આપણે જે આ વાયરસ નામનો રોગ, વાયરસ કહે છે, કોઈ બાફિયો કહે છે, તો કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની એની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે? એટલે આના માટે તો સાહેબ યુનિવર્સિટીનો સંપર્ક કરો તો. આમ તો આપનો જે પ્રશ્ન છે ડુંગળીની જાતો બાબતનો, આમ ગાઈડલાઈન જેવું કંઈ હોય ને, પણ જ્યારે પણ એપિડેમિક્સ કે એન્ડેમિક્સ કે કંઈ એવું આપણે ક્રોપ્સની અંદર આવે તો એટલે દરેક પેલામના સામે કઈ દવા વાપરવી, કયા પેલા વાપરવા એ તો ફિક્સ જ છે. એમાં કોઈ પેલું ગાઈડલાઈન, પણ આપને કોઈ પર્ટિક્યુલર કોઈ વાયરસ કોઈ હોય તો એ બધાના માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કરો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો. કારણ કે ડુંગળીમાં જે છે એ રેઝિસ્ટન્સ જાતો પણ છે, એટલે એ જાતો સીધી તમને વાયરસ રેઝિસ્ટન્સ હોય તો તમને સીધું સોલ્યુશન મળી જાય. બરાબર છે, ખૂબ સરસ ઉપાધ્યાય સાહેબ.
વધી સાહેબ ખાતરની વાત કરીએ તો હવે ખેડૂત મિત્રો દુકાને જાય તો ખાતરની ખરીદી કરતી વખતે અમને શું ધ્યાનમાં રાખવું? ખાતરની ખરીદી જે છે એની બાબતમાં આપણે ખેડૂતોએ શું ધ્યાનમાં લેવું જોઈએ? તો પહેલાં આપણે સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તો આપણી જમીન જે છે એનું આપણે ચોક્કસ એનાલિસિસ કરાવી લેવું જોઈએ, કારણ કે દરેક જમીનની અંદર કંઈક ના કંઈક જે તત્વો છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, કારણ કે દરેક ઇંચે જમીન બદલાય એવું આપણે આમ પેલું કરીએ છીએ. તો એ રીતે આપણે ખેતરમાં છે એ અલગ અલગ સ્પોટમાંથી નમૂના લઈ અને આપણી જે બાજુમાં જમીન ચકાસણી પ્રયોગશાળા હોય તો ત્યાંથી એક સોઇલ એનાલિસિસનો રિપોર્ટ કરાવી સોઇલ હેલ્થ કાર્ડનું પેલું જે ભલામણો છે એ પ્રકારની એક તો પહેલાં ખાતરના ક્વોન્ટિટી કેટલી આપવાની છે, માત્રા કેટલી આપવાની છે. આપણે અટકાવું છું અત્યારે ધોરાજીથી વસંતભાઈ જોડાયા છે. વસંતભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હાજી. હલો. હા, બોલો બોલો. આ જીરુના પાકનું, હા જીરુના, તમારો ટીવીનો અવાજ ધીમો કરી દો. આ જીરુના પાકનું બોલો. આ જીરુનું કઈ જાત વાવવાની પાકમાં? એમાં સાહેબ અને જીરુનું કઈ ભેજવાળું જાત વાતાવરણ એટલે શું કરવાનું? જીરુના પાકમાં કઈ જાત વાવવી? હા, એ જીરુમાં એક જ સારામાં સારી જાત જે છે ગુજરાત ક્યુમિન 4, એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. અત્યાર સુધી વર્ષોથી એ જાત ચાલી રહી છે અને એક જ જાત કન્ટિન્યુઅસલી બહુ સારી જાત છે, રેઝિસ્ટન્સ જાત છે, ઉત્પાદન પણ ખૂબ સારું આપે છે. તમામ કંપનીઓ પણ આ જ જાત પેલી કરીને આપે છે અને યુનિવર્સિટીની પણ આ જાત છે. વર્ષોથી એ ચાલી અને ભેજવાળું વાતાવરણ હોય તો આપણે સલ્ફરની ભલામણ છે તો એ તમે પેલું કરી શકો છો. પાવડરી મિલ્યુન એવા રોગો જે આવી શકે તો એ વખતે આપણે સલ્ફરની ભલામણ છે મિત્રો. રવિભાઈ, બીજું એક મારે ખાસ આ જીરુની બાબતમાં ખેડૂત મિત્રોને ધ્યાન દોરવું છે કે જીરુનું વાવેતર છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડથી તાપમાન નીચું જાય ત્યારે વાવેતર કરવામાં આવે તો 4 નંબરનો ઉગાવો એને પૂરેપૂરો મળશે. ઘણી વખત ઉગાવાની ફરિયાદો આવતી હોય છે કે જ્યારે અત્યારે આપણે તાપમાન, વરસાદનું વાતાવરણ છે, ભેજવાળું વાતાવરણ છે, પણ ટેમ્પરેચર તાપમાન પણ ઊંચું છે, એટલે ખાસ એ વિનંતી કે 25 ડિગ્રીથી ટેમ્પરેચર નીચું જાય એટલી ઠંડી પડવાની ચાલુ થાય ત્યાર પછી જ જીરુનું વાવેતર કરવું તો સારામાં સારું ઉગાવો પણ મળશે અને રોગ સામે તમે એની પ્રતિકાર કરી શકશે. હવે આપણી પાસે અહીંયા થર્મોમીટર તો નથી કે 25 ડિગ્રીથી ક્યારે ટેમ્પરેચર નીચું જાય. તો સવારે આપણે ઉઠીએ અને સાલ ઓઢવાનું મન થાય એટલી ઠંડી થાય, આટલું ટેમ્પરેચર થાય ત્યારે જીરુનું વાવેતર કરી દેવાનું. સરસ કિસ્તરે સાહેબ. દર્શક મિત્રો, કિસ્તરે સાહેબ અને ઉપાધ્યાય સાહેબ આજે આપણને કૃષિ ઇનપુટ એટલે કે બિયારણ, ખાતર, દવાની ખરીદી કરતી વખતે શું ધ્યાનમાં રાખવી એની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. મિત્રો, અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ ઇનપુટ એટલે કે બિયારણ, ખાતર અને દવાની ખરીદી કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. આપને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. પછી સાહેબ આગળ વધીએ. વાત હતી આપણે ખાતરની ખરીદી વખતે. રાઈટ. આપણે ખાતરની ખરીદીની વાત કરતા હતા તો સોઇલ હેલ્થ કાર્ડની મેં વાત કરી હતી કે જમીનનું એનાલિસિસ કરાવીને આપણા જે તત્વો જે છે, જે ડેફિશિયન્સી જે તત્વોની છે એ પ્રમાણે આપણે ખાતરની માત્રા અને એ બધું જે છે સોઇલ હેલ્થ કાર્ડની અંદર આવે છે તો એ પ્રકારે ખાતરની પહેલાં પસંદગી કરવી જોઈએ. પછી ખાતરમાં કયો પાક છે એ પાક પ્રમાણે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા ડોઝીસ છે તો એ ડોઝીસ પ્રમાણે આપણે ખાતરની પસંદગી કરવાની થાય. પછી ખાતરની ખરીદી કરતી વખતે અત્યારે માર્કેટની અંદર આપણે જ્યારે પણ જઈએ છીએ તો ઘણા બધા જે ખાતર સિવાયની જે ખરેખર ખાતરની વ્યાખ્યામાં નથી આવતા એવા ઘણા બધી વસ્તુઓ મળતી હોય છે. તો એ વસ્તુથી આપણે ખેડૂતોએ ખાસ ચેતવાની જરૂર છે. દાખલા તરીકે સોઇલ કન્ડિશનરો, તો સોઇલ કન્ડિશનરો એટલા બધા મળતા હોય છે કે જેમાં ખરેખર ખાતર હોતું નથી, કે જે ખરેખર પ્લાન્ટને જરૂર પણ નથી હોતી. તો આ પ્રકારની ખાતર હોય છે. પછી એ સિવાય ગ્રોથ પ્રમોટરો અને એ પ્રકારની પેલું મળે છે નાના પેલા બોક્સીસની અંદર બહુ ખૂબ ઊંચા ભાવથી ખેડૂતો છેતરાય છે. તો આ બાબતમાં ખાસ ખેડૂત મિત્રોને મારે ધ્યાન દોરવાની જરૂર છે કે જેમાં હ્યુમિક, સીવીડ ને આ પ્રકારનું લખી 1500, 1600 રૂપિયા સુધી 1 કિલોના પેકેટમાં અને બહુ આકર્ષક પેકેટની અંદર વેચાતા હોય છે. તો આ ખરેખર ખાતર નથી મિત્રો, અને એ આપણે ખોટા પૈસા એની અંદર આપણે વેડફીએ છીએ. તો એ પણ ખાસ બાબત ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે ખાતર જ્યારે ખરીદીએ ત્યારે એક લેબલિંગ ખાસ જોવાની જરૂર છે કે એ લેબલિંગની અંદર પેલું લખેલું હોય કે ઉપર ફર્ટિલાઇઝર લખ્યું હોય, જો આપણું કેમિકલ ખાતર હોય તો ફર્ટિલાઇઝર લખ્યું હોય, જો જૈવિક ખાતર હોય તો બાયો ફર્ટિલાઇઝર લખ્યું હશે, પછી આ ઓઇલ કેક હોય તો ડી ઓઇલ કેક લખ્યું હશે,
માઇક્રોન્યુટ્રિયન્ટ હોય તો માઇક્રોન્યુટ્રિયન્ટ હોય, અને જે આપણે નવા જે પહેલાં આવી રહ્યા છે એ ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક એવું સ્પષ્ટ લખેલું હોય એ વાંચી અને પછી જ ખાતર ઉપર કશું જ ના લખ્યું હોય તો એનો મતલબ કે આ ખાતર ની ડેફિનેશનમાં આવતું નથી, કાયદા હેઠળની વસ્તુ નથી, અને આપણે છેતરાવાની ચોક્કસ પેલી રહેલી હોય છે. એ સિવાય ખાતરની અંદર જે છે એમાં ટકા લખેલા હશે કે કેટલા ટકા ખાતર, કયા નાઇટ્રોજન કેટલા ટકા છે, દાખલા ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર તો ફોસ્ફરસ કેટલું છે, પોટાશ હોય તો પોટાશ કેટલું છે, NPK હોય તો એનો ગ્રેડ લખેલા હશે 20-20-0 આ રીતનું, પછી એની ખાતર ક્યારે મેન્યુફેક્ચર થયું એ લખેલું હોય તો એ પણ ખાસ અગત્યનું છે. એનો બેચ નંબર અથવા લોટ નંબર જે લાગુ પડતું હોય એ પ્રકારનું લખ્યું હોય, એના ઉત્પાદકનું નામ લખેલું હોય, કઈ કંપનીએ બનાવ્યું છે એ બધું લખેલું હોય, અને આ બધી બાબતો જે છે એ આપણે ચોક્કસ રીતે જોવાની હોય. એનું વજન અત્યારે નડિયાદથી ભરતભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હેલો સાહેબ, હાજી. જે ચણામાં સુકારાનો રોગ આવે છે, શેમાં? ચણામાં સુકારાનો જે ફંગીસાઇડ રોગ આવે છે ઉગતી વખતે, હાજી હાજી, એના માટે શું તકેદારીના પગલાં રાખવા? ચણામાં સાહેબ સુકારાનો રોગ છે. ઓકે. ચણાનો સુકારો જે છે એ ફંગસથી થાય છે, તો સારા એવા ફંગીસાઇડ જે છે, કિસ્તરિયા સાહેબ એમાં વધારે આપણને પેલું કરી શકશે. ફૂગનાશક એ ફંગસથી થતો સુકારાનો રોગ છે, ફૂગથી થતો રોગ છે, આપે પણ કીધું. એટલે જે ફૂગનાશકો બજારની અંદર એમાં ખાસ કરીને ટ્રાઇઝોલ ગ્રુપની દવા છે, હેક્ઝાકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, ડાયફેનોકોનાઝોલ છે. આમાંથી કોઈ પણ ટ્રાઇઝોલ ગ્રુપની દવા ભલામણ મુજબ, કે દરેક દવાનું કન્ટેન્ટ અલગ અલગ છે, દરેક દવાની ભલામણ પણ અલગ અલગ છે. તો આપણે હવે રોગ એવી વસ્તુ છે, જીવાત છે એ તમને દેખાશે, એ જીવાત આવ્યા પછી એને મારો. રોગ આવે છે, રોગ આવ્યા પહેલાં મારો. એટલે જો આપણી જમીનની અંદર, ચણાની અંદર આ રોગ દર વર્ષે આવતો હોય તો આપણો ચણાનો પાક 10 થી 15 દિવસનો થાય પછી આ કોઈ પણ દવાનો આ છંટકાવ કરી દેવો જોઈએ. આ રોગ ના આવતો હોય તો પણ આપણે બજારની અંદર મેન્કોજેબ નામની જે ફૂગનાશક દવા મળે છે એ દરેક ફૂગ સામે કામ કરે છે, તો એનો એકાદ છંટકાવ આ ફૂગનાશકનો કરવો જોઈએ. ઉપાધ્યાય સાહેબ, આપણે ખાતરની વાત કરતા હતા, હવે જમીનમાં પોષક તત્વો નાખવા હોય એ વખતે ખેડૂત મિત્રો શું કાળજી લેવી? કેવી રીતે નક્કી કરું કેટલું યુરિયા કે શું? હા, એટલે મેં કીધું કે જે એનાલિસિસ જે કર્યું હોય એના આધારે સોઇલ હેલ્થ કાર્ડની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ નાઇટ્રોજન કેટલું નાખવું, ફોસ્ફરસ કેટલું નાખવું, પોટાશ કેટલું નાખવું. પોટાશ તો આપણે ગુજરાતની જમીન ખૂબ સારી છે, રીચ જમીન છે પોટાશમાં, એટલે પોટાશની જરૂર ઓછી પડે છે, પણ નાઇટ્રોજન ફોસ્ફરસની જરૂરિયાત વધારે હોય છે, અને સોઇલ હેલ્થ કાર્ડની ભલામણ મુજબ આપણે પેલું કરવાનું હોય. એ સિવાય આપણે કેમિકલ ફર્ટિલાઇઝર સિવાય આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો છે એની પણ ખૂબ જરૂર છે, કે જો આપણે જમીનને તંદુરસ્ત રાખવી હશે તો આપણે જમીનને લાઈવ રાખવી પડશે. લાઈવ રાખવા માટે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, બાયો ફર્ટિલાઇઝર છે, અત્યારે બાયો NPK કન્સોર્ટિયા જે બાયો ફર્ટિલાઇઝર એનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો, ફક્ત કેમિકલ ફર્ટિલાઇઝરની જગ્યાએ આપણે બાયો ફર્ટિલાઇઝર છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, એ બધાનો પણ એટલો જ આપણે ઉપયોગ કરીએ, ખોળનો પણ ઉપયોગ કરીએ તો આપણી જમીન છે તંદુરસ્ત રહેશે, અને સાથે સાથે પ્લાન્ટનો ગ્રોથ પણ આપણે સારો રહેશે. પતે સાહેબ, અત્યારે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે આપણે દુકાન ઉપર જઈએ તો ખાતર POS મશીન દ્વારા જ આપવામાં આવે છે, તો આ POS મશીન શું છે અને શા માટે આનો જોગવાઈ કરવામાં આવી? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, અને છેલ્લે આપણે એની ચર્ચા કરી લઈએ. POS એટલે પોઈન્ટ ઓન સેલ. એ POS મશીનની સાથે આપણે જે છે દરેક રિટેલરની અંદર અત્યારે POS મશીન મુકાયેલું છે. જ્યારે પણ ખેડૂત ખરીદી કરવા જાય તો ડીલર છે એનો આધાર નંબર લેશે, આધાર નંબર અને અંગૂઠો લેશે. અંગૂઠો સપોઝ ના હોય તો હવે નવી સિસ્ટમમાં OTP પણ મોબાઈલ નંબર સાથે જોઈન્ટ થયું છે, તો એ લઈ અને એ ત્યારબાદ જ આપણે ખરીદી કરવી જોઈએ, કારણ કે આપણે સરકાર શ્રી છે ખાતરો પાછળ જે છે ખૂબ મોટા સબસિડી આપે છે, અને સબસિડી ત્યારે જ મળે જ્યારે POS મશીનથી ખરીદી થઈ હોય તો. અને જે ખાતરનું ડાયવર્ઝનના જે પણ ઇસ્યુ છે કે અલગ ખેતી સિવાયના જે ઉપયોગો છે એને અટકાવવા માટે પણ POSની ખૂબ અગત્યની છે. એટલે ખેડૂત મિત્રોને મારે ખૂબ નમ્ર વિનંતી છે કે POS સિવાય ખાતરની ખરીદી કરવી નહીં, અને પાકું બિલ લઈ અને ત્યારબાદ જ આપણે ખરીદી કરવાની રહેશે. ઉપાધ્યાય સાહેબ, સમયની મર્યાદા છે, આપ બંને અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને કૃષિ ઇનપુટની ખરીદી વખતે શું ધ્યાનમાં રાખવું એની ખૂબ જ અગત્યની માહિતી આપી. એ બદલ દૂરદર્શન વતી અને સમગ્ર ખેડૂતો વતી આપ બંનેનો આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું કિસ્તરિયા સાહેબ અને ઉપાધ્યાય સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને કૃષિ ઇનપુટ એટલે કે બિયારણ ખાતર દવાની ખરીદી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું એની ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા છે કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય થયો છે વિદાય લેવાનો. વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો આપણે વિષય આપી દઈએ. આવતા શુક્રવારનો વિષય છે તારીખ 6/10/2021 બુધવાર સાંજે 5:30 કલાકે. વિષય છે ડાંગરમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન.
ફરી એકવાર નોંધી લેશો. આવતા બુધવારનો વિષય છે તારીખ 6/10/2021 સાંજે 5:30 કલાકે ડાંગરમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. આપને ડાંગરને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ફોન કરીને પૂછી શકો છો. મિત્રો હવે સમય થયો છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.